જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ત્રિકમ ભગત. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. ભગત, ઓણછાલ તો કુંભના મેળામાં આવવું છે ને? રામજી મંદિરના મહંતે ત્રિકમ ભગતને પૂછ્યું. બાપજી, આવવાની તો ઘણી ઈચ્છા છે, પણ આગળ બોલતા બોલતા ભગત અટકી ગયા. કેમ ભગત, આમ મોડું મોડું બોલો છો? બાપજી, અમે રહ્યા સંસારી. 3 સાંધતા 13 તૂટતા હોય છે, પૈસાની સગવડ થાય એમ નથી. નિખાલસ દિલના ભગતે દિલની ખરી વાત કહી નાખી. એ ખરું, પૈસા વિના આગળ પગલું ક્યાં ભરાય છે? 1000-1500ની સગવડ તો મારેય કરવી પડશે. એમ બોલતા બોલતા મહંતે મોટો નિશ્વાસ મૂક્યો. આપ આમ નિશાસો ક્યાં મૂકો છો? અમારા જેવાને 5 પૈસા આપતા કોઈ વિચાર કરે? આપને તો એક કહેતા 81 જણા પૈસા આપનાર મળી રહે. જેનો વ્યવહાર ચોખ્ખો છે એણે પૈસાની ચિંતા શાની કરવાની હોય? ભગત, તમારી વાત તો સાચી છે. પાનાચંદ સોનીએ 1500 રૂપિયા આપવાનું કબૂલ્યું પણ છે, પણ કોક જામીન માગે છે. બોલો, મારા જામીન થાવ છો આપ? મહંત તક જોઈ તીર તાક્યું. બાપજી, તમારો જામીન નહીં થાવું તો બીજા કોનો થઈશ? તમારા પૈસા ક્યાં ખોટા છે? એ જ દિવસે રામજી મંદિરના મહંતે પાનાચંદ સોનીને બોલાવી ત્રિકમ ભગતને જામીનમાં રાખી 1500 રૂપિયા લીધા. વ્યવહારમાં પાકા એવા પાનાચંદ સોનીએ શરતમાં લખાવ્યું કે મંદિરના મહંત 1500 રૂપિયા ન આપે તો ત્રિકમ ભગત પોતાનું ઘર વેચીને પણ 1500 રૂપિયા ભરપાઈ કરે. શરત વાંચીને ત્રિકમ ભગત વિચારમાં પડ્યા. ત્યાં તો મહંતે હસતા હસતા પૂછ્યું, કેમ ભગત, પાછા શા વિચારમાં પડ્યા? આ ઘર વેચી પૈસા ભરવાની વાત લખી છે? ત્યાં તો લુચ્છું હાસ્ય વેરતો પાનચંદ સોની બોલ્યો, અરે ભગત, આમાં ગભરાઈ ગયા. એ તો બધું વ્યવહારમાં લખવું પડે. બાપજી, પૈસા ન ભરે ત્યારે તમારે ભરવાના છે ને તમને તો બાપજી પર પાકો ભરોસો છે. તમે ત્યારે મતું મારો ને. 4-6 મહિનામાં તો બાપજી કુંભના મેળામાંથી આવી જશે ને દિવાળીમાં અન્નકૂટ વગેરેના પૈસા આવશે, એટલે મારા 1500 રૂપિયા ચૂકવી દેશે. એમાં અકળાવા જેવું શું છે? ભોળા ભગતે જામીન પર મંતું મારી નાખ્યું. ત્રિકમ ભગતને મહંત પર પાકો ભરોસો છે. સાંજ પડે અને ત્રિકમ ભગત રામજી મંદિરમાં જ હોય. રામ સાગર લઈ સુરીલે કંઠે મોડી રાત સુધી ભજનિયા ગાય ને રામને રીઝાવે. આજુબાજુના લોકો પણ ત્રિકમ ભગતના ભજન સાંભળવા મંદિરમાં એકઠા થાય. ત્રિકમ ભગત દિલના ખૂબ ભોળા. એમના ધર્મપત્નીનું નામ રૂક્ષ્મણીબેન. સંતાનમાં કંઈ જ ન હતું. ભગતને એ વાતનો વસવસો પણ ન હતો. પૈસાને અભાવે ત્રિકમ ભગત જાત્રાએ જતા રહી ગયા અને મંદિરના મહંત કુંભ મેળામાં ઉપડી ગયા. મહિનો, 2 મહિના અને 6 મહિના થયા, છતાંય મહંત મંદિરમાં પાછા ફર્યા નહીં. એક ભાઈએ પૂછ્યું, ભગત, 6 મહિના થયા, હજી મહંત કેમ આવ્યા નહીં? એ તો ફક્કડરામ ગિરધારી છે. આપણે આ સંસારની જળો જથ્થામાં બંધાયેલા છીએ. એ તો છૂટા છે, ફરવું હોય ત્યાં ફરે. ત્યાં કોઈનો સંગાથ મળી ગયો હશે, એટલે 4 ધામની જાત્રાએ નીકળી ગયા હશે. ફરી ફરીને છેવટે અહીં નહીં આવે તો બીજે ક્યાં જશે? આમને આમ 2 વર્ષના વાહણા વાઈ ગયા, છતાં મહંત પાછા ન ફર્યા. અને ભગવાનને કરવું તે ભગત પણ ઓચિંતા મોટા ગામત્રે ચાલી નીકળ્યા. પાનચંદ સોની તો ઠંડે કલેજે બેઠો હતો. એણે પોતે બધું જ પાકે પાયે કર્યું હતું. એને તો એના પૈસા ખોટા ન હતા. ત્રિકમ ભગતના મરણ પછી 4 વર્ષે પાનચંદ સોનીએ ત્રિકમ ભગતના પત્ની રૂકમણીબેન પર રજિસ્ટર નોટિસ બજાવી. એમાં સાફ લખ્યું હતું કે તમારા મરહૂમ પતિ ત્રિકમ ભગતે આજથી 7 વર્ષ પહેલા તમારા ઘર ઉપર 1500 રૂપિયા લીધા હતા અને તે રૂપિયા રામજી મંદિરના મહંતને આપ્યા હતા
અત્યારે રામજી મંદિરના મહંતો છેલ્લા 7 વર્ષથી પતો નથી અને એના ચેલાએ પણ એ પૈસા ભરવાની અશક્તિ દર્શાવી છે. આ પત્ર મળીએથી દિન 7માં વ્યાજ સાથેની રકમ ભરી જઈને તમે તમારું ઘર ગીરવે મૂકેથી મુક્ત કરી જાઓ, નહીતર મારે કાયદેસર પગલાં ભરવાની ફરજ પડશે. એનું તમામ ખર્ચ તમારે શિરે રહેશે. લેખિત પાનચંદ સોની. પાનચંદ સોનીની રજિસ્ટર્ડ નોટિસ વાંચતા રૂક્ષ્મણીબેનને દુનિયા ફરતી જણાય. તે પોતે સાવ અજ્ઞાત હતા. નોટિસ લઈને રૂક્ષ્મણીબેન હીરાભાઈ વકીલને ત્યાં આવ્યા. સાંજનો 7નો સુમાર હતો. વકીલ સાહેબ પોતાની ઓફિસમાં બેઠા બેઠા અન્ય કેસના કાગળો વાંચી રહ્યા હતા. ચૌ તરફ નીરવ શાંતિ સવાયેલી હતી. એવામાં દાદર ખખડ્યો ને વકીલનું ધ્યાન દોરાયું. રૂક્ષ્મણીબેનને જોતા જ હીરાભાઈએ પૂછ્યું, અરે રૂક્ષ્મણીબેન આપ? હા ભાઈ, એક કામ પડ્યું છે. મારા ઉપર આ રજિસ્ટર નોટિસ આવી છે. એમ કહીને રૂક્ષ્મણીબેને વકીલના હાથમાં નોટિસનું પરબીડિયું મૂક્યું. શેની નોટિસ છે? વકીલે પરબીડિયામાંથી કાગળ કાઢતા પૂછ્યું. ભાઈ, નોટિસ વાંચશો એટલે સઘળી સમજ પડશે. હીરાભાઈ વકીલે આખી નોટિસ ધ્યાનપૂર્વક વાંચીને કહ્યું, બહેન, પાનાચંદ સોનીને ત્યાં ભગતે ઘર ગીરવે મૂકેલું ખરું? નારે ભાઈ, હું તો આમાંનું કંઈ જાણતી નથી. એવું હોય તો એ કહ્યા વિના રહે નહીં. તમે પાનાચંદને ઓળખો ખરા? આમ તો ઓળખું. જુઓ, ત્યારે પાનાચંદ સોની કઈ મોઢાની વાત કરતો નથી. એની પાસે તો રજિસ્ટર થયેલો દસ્તાવેજ છે. તમે લડીને જીતી શકો એવું લાગતું નથી. ત્યારે મારે શું કરવું? રૂક્ષ્મણીબેનની આંખમાં જળજળિયા આવી ગયા. લડવું કે ઘર મેળે પતાવવું એ તમને છોપ્યું. તમે કહેશો એ ફી હું આપી દઈશ. મારે કોર્ટ લડીને પૈસા બરબાદ કરવા નથી. કજિયાનું મોં કાળું. એમ જાણીને આ કેસ પતાવી દેવા રૂક્ષ્મણીબેને હીરાભાઈને સંપૂર્ણ સત્તા છોપી. 2,500 જેવી મોટી રકમ તો મારી પાસે નથી, પણ ઘરમાંથી વાળી જુડીને ભેગું કરું તો એ માંડ 1,000-1,200 નીકળે. એટલામાં તો પતે તો પતાવી દેજો. ભગતના ભોળપણ પણ હીરાલાલ મનમાં ને મનમાં હસી રહ્યા. હીરાભાઈએ પાનાચંદ સોનીને સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ એ સોની મહારાજ એકના બે ન થયા તે ન જ થયા. એ તો એક જ વાત પકડીને બેઠા, મારે તો એ 1,500 રૂપિયા વ્યાજ સાથે જોઈએ. બીજી કશી જ વાત હું ન સમજું. પણ પાનચંદભાઈ, આ 1,500 રૂપિયા ભગતે ક્યાં લીધા છે? એ તો બિચારા જામીન છે. તમારે એ કેસ મંદિરના મહંત પર માંડવો જોઈએ, અને એ ન આપે તો ભગત ઉપર તમે કેસ કરી શકો. હીરાભાઈએ પાનચંદ સોનીને સમજાવતા કહ્યું, હું એ કંઈ ન જાણું. હું તો પૈસાને ઓળખું. મેં ભગતને કહ્યું હતું કે એના જામીન થાવ. એ જખ મારીને પૈસા ભરે. હીરાભાઈ, હવે કઈ રસ્તો કાઢો? તમે આ કાગળના બળ ઉપર જજુમો છો, પણ ભગતની તરફેણમાં 1000 હાથવાળો છે, એનો ખ્યાલ રાખજો. હું પણ એ સમજુ છું, ઈશ્વર અવળો ન્યાય તોડતો નથી. બસ ત્યારે કોર્ટ જે ફેસલો કરે તે હું મંજૂર રાખીશ. હીરાભાઈએ પાનાચંદ સોનીને કહ્યું, 8-10 મહિને કેસ ચલાવવા પર આવ્યો. ઉઘડતી કોર્ટે બેલીફે મોટેથી બંને પક્ષના વકીલોના નામ પોકાર્યા. તરત જ હીરાભાઈ વકીલ હાજર થયા, પણ પાનાચંદ સોનીનો વકીલ કે પાનાચંદ સોની બેમાંથી કોઈ હાજર ન થયા. 10 મિનિટ પછી કોર્ટે ફરીથી નામની બૂમ પડાવી, તોય બેમાંથી કોઈ ન દેખાયું. હીરાભાઈએ ઊભા થઈને જજને કહ્યું, સર, મારે બીજી કોઈ કોર્ટમાં કેસ છે, આપ થોડી વાર બેસો. એમ કહીને જજે ત્રીજી વાર બૂમ પડાવી, પણ કોઈ કહેતા કોઈ હાજર ન થયું. હીરાલાલ વકીલને સાંભળ્યા વિના કેસ ફરીથી ફાઇલ પર લેવાની કોર્ટને સત્તા ન હતી. હીરાલાલ વકીલના નામની બૂમો પાડવા માંડી, પણ હીરાલાલ વકીલ હાજર જ
ન થયા. નવી અરજીની રૂક્ષ્મણીબેનને કોર્ટની નોટિસ મળી, મુદત પડી. હીરાભાઈએ અરજીનો જવાબ તૈયાર કર્યો અને કોર્ટમાં રજૂ કર્યો. સોનીનો કેસ એકવાર ફાઇલ થવાથી કંઈક ઢીલો પડ્યો. 1500 રૂપિયા લઈ સમાધાન કરવા તૈયાર થયો, પણ હીરા વકીલને તો હવે ફક્ત 1000 રૂપિયામાં સમાધાન કરવું હતું. ફરીથી કેસ ચાલવા ઉપર આવ્યો. બંને વકીલોએ શક્ય હતી એટલી દલીલો કરી, પણ કોણ જાણે કેમ સોનીના બધા જ કાગળિયા નાકામયાબ નીવડ્યા. જજે જજમેન્ટમાં એક જ વાત લખી, વાદી 1500 રૂપિયા વ્યાજ સાથે માગે એ વાત ચાચી, પણ વાદીએ આ કેસ મહંત ઉપર જ કરવો જોઈએ. જો મહંત વાદીની લેણી નીકળતી રકમ ન આપી શકે તો જ વાદી પ્રતિવાદી સામે કેસ માંડી શકે અને લેણી નીકળતી રકમ ઘર પર વસૂલ લઈ શકે. પાનાચંદ લીલે તોરણે ઘેર આવ્યો. હવે કરવું શું એની મૂંઝવણ થઈ. વિચારમાં ને વિચારમાં 35 દિવસ પસાર થઈ ગયા. છેલ્લે વધુ હોશિયાર વકીલની સલાહ લઈ આગળ અપીલ કરવાનું નક્કી કર્યું. પાનાચંદ સોનીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી. સામાન્ય રીતે અપીલ 1 મહિનામાં જ કરવી પડે છે. સોની અપીલ કરવામાં 4 દિવસ મોડો પડ્યો. કોર્ટે વાંધો લીધો. આ વિલંબ દર ગુજર કરવા સોનીને બીજી અરજી કરવી પડી. હીરાલાલ વકીલે પોતાની કેફિયત અંગ્રેજીમાં ટાઈપ કરીને રજૂ કરી. ચોક્કસ તારીખે કેસ ચલાવવા પર આવ્યો. બંને પક્ષના વકીલો હાજર હતા. હીરાલાલ વકીલની બાજુમાં જ પાનાચંદ સોની બેઠા. કહ્યું, 1500 નહીં તો 1200માં પતાવટ કરવી છે. હું તૈયાર છું. મારે તો 1000થી કઈ પાઈ પણ વધુ આપવી નથી. તૈયાર હો તો અરજી આપું. હીરાલાલ વકીલે સહેજ પણ નમતું ના જોખ્યું. એટલામાં પાનાચંદ સોનીની વકીલ દલીલો કરવા ઊભા થયા. જજ સાહેબ કેસની વિગતો વાંચવામાં તલ્લીન હતા. કેસની વિગતો વાંચ્યા પછી જજ સાહેબે સોનીને ઉદ્દેશીને કહ્યું, મિસ્ટર સોની, નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ યોગ્ય છે. એમાં હું કંઈ જ સુધારો વધારો કરી શકું તેમ નથી. તમારે પૈસા વસૂલવા હોય તો પેલા મહંત ઉપર દાવો માંડો ને ત્યાં વસૂલ ન થાય તો તે પછી જ તમે પ્રતિવાદી સામે દાવો માંડી શકો છો. એ તો ઠીક, પણ તમે વકીલ કરવામાં 4 દિવસ મોડા પડ્યા છો. એ લક્ષમાં લઈ તમારો દાવો કાઢી નાખું છું. પણ સર, પાનાચંદનો વકીલ કંઈક કહેવા માગતો હતો. ત્યાં તો જજ સાહેબે કહ્યું, હવે એક પણ દલીલ હું સાંભળવા માગતો નથી. ત્યાં તો જજ સાહેબે બીજો કેસ હાથમાં લીધો. બેલીફે બીજા વકીલના નામની બૂમ પાડી. પાનાચંદ સોની ધોયેલા મૂળા જેવો ઘેર આવ્યો. રસ્તામાં પાનાચંદે હીરાભાઈને કહ્યું, સાહેબ લાવો 1000 રૂપિયા, દાવાની માંડવાળ કરી નાખીએ. હીરાભાઈએ કહ્યું, શાના 1000 રૂપિયા? દાવો માંડવાળ કરવાની વાત ક્યાં રહી? તમારો દાવો તો ખર્ચ સાથે નીકળી ગયો. હજી મનમાં અભરકો રહી જતો હોય તો ઉપલી કોર્ટના દરવાજા ખુલ્લા છે. મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું કે ભગતની ભેળો ભગવાન છે. હીરાભાઈ સાંજે ઘેર આવ્યા. રૂક્ષ્મણીબેન પણ હીરાભાઈની વાટ જોતા બેઠા હતા. કેમ ભાઈ, શું થયું? થાય શું? ખર્ચ સાથે એનો દાવો નીકળી ગયો. લ્યો આ તમારા 1000 રૂપિયા. આ સાંભળીને રૂક્ષ્મણીબેન તો તાજુબ થઈ ગયા. હરખમાં ને હરખમાં રૂક્ષ્મણીબેને કહ્યું, ભાઈ આ 1000 રૂપિયા તમે જ રાખો, એ તમારી ફીના. ના બહેન, મારાથી આ ન લેવાય. આના ઉપર તો તમારો રોટલો છે. ઘેર જઈને શાંતિથી પ્રભુ ભજન કરો. ભગવાન અવળો ન્યાય તોડતો નથી. દીવા જેવા લખાણ કામમાં ન આવ્યા, કારણ કે ભગતની નિસ્વાર્થ ભક્તિ શામળિયા ભગવાને નરસૈયાની હુંડી સ્વીકારી હતી. તો પછી ત્રિકમ ભગતની કેમ ન સ્વીકારે? આજે ત્રિકમ ભગતની હુંડી સ્વીકારાઈ ગઈ. હરખાતે અહીંયા રૂક્ષ્મણીબેન ઘેર આવ્યા. જય શ્રી કૃષ્ણ.